ભરૂચ જિલ્લાના અમોદ ખાતે રહેતા સોહિલ ગુલામ શેઠની 5 વર્ષની દીકરી આયા જન્મથી જ સાંભળવા અને બોલવામાં અસમર્થ હતી. બાળકી નાની ઉંમરથી જ શાંત અને ગુમસુમ રહેતી હતી, જેને કારણે પરિવારજનો ચિંતિત રહેતા હતા. શરૂઆતમાં માતા પિતાએ માન્યું હતું કે દીકરી મોડું બોલશે, પરંતુ સમય પસાર થવા છતાં કોઈ સુધારો ન દેખાતા તેમણે તબીબી તપાસ કરાવવાનો નિર્ણય લીધો. ENT નિષ્ણાંત પાસે કરાવેલી તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી. આયાતને લગભગ 90% હિયરિંગ લોસ હતો. ડોક્ટરોએ સ્પષ્ટ જણાવ્યું કે બાળકી સામાન્ય રીતે સાંભળી કે બોલી શકશે નહીં અને હિયરિંગ મશીન જ એકમાત્ર વિકલ્પ છે, પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે હિયરિંગ મશીન ખરીદવું શક્ય બન્યું ન હતું. આ સંજોગોમાં પરિવાર માટે આશા ઓછી દેખાતી હતી. ત્યારબાદ પરિવારના સગાઓએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત શિફા ક્લિનિકમાં હોમિયોપેથિક સારવાર લેવાની સલાહ આપી. આ સલાહને આધારે તેઓ હોમિયોપેથિક ડોક્ટર ઇસ્માઇલ ખત્રીનો સંપર્ક કર્યો. ડોક્ટરે આયાતના તમામ રિપોર્ટ્સ અને તબીબી ઇતિહાસનું ધ્યાનપૂર્વક મૂલ્યાંકન કરીને સારવાર શરૂ કરી. આ સારવાર સતત અને નિયમિત રીતે લગભગ 1 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવી. શરૂઆતમાં નાનો સુધારો જોવા મળ્યો, પરંતુ ધીમે ધીમે પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા. આયાત પ્રથમ વખત અવાજ પર પ્રતિસાદ આપતી થઈ અને પછી તૂટક શબ્દોમાં બોલવાનું પણ શરૂ કર્યું. સમય જતાં આયાતમાં પરિવર્તન આવ્યું. હાલ તે શાળામાં નિયમિત અભ્યાસ કરી રહી છે. તાજેતરમાં પરીક્ષામાં 90% જેટલું ઉત્તમ પરિણામ મેળવી પોતાના પરિવારમાં ખુશીનો માહોલ ઊભો કર્યો છે. મારી 5 વર્ષની એક બાળકી છે અને હું આમોદ રહું છું. એમાં એવું છે કે મારી છોકરી 4 વર્ષ સુધી અમને કંઈ એવું હતું કે એ બોલતી હતી ના, તો અમને એમ થયું કે બોલતી થશે, પણ અમને જ્યારે ખબર પડી અમે ENT પાસે લઈ ગયા એને કે એને સંભળાતું નથી કે પછી કેમ બોલતી નથી. તો પછી અમે ENT પાસે ગયા તો ENT અમને એવું કીધું કે એનો બેરા ટેસ્ટ કરાવવો પડશે. તો અમે બેરા ટેસ્ટ કરાવવા માટે ગયા તો બેરા ટેસ્ટની અંદર અમને ખબર પડ્યું કે એનું હિયરિંગ લોસ છે. ટોટલી 90% ડિસેબલ આવેલું. તો અમને એવું થયું કે હવે તો ડૉક્ટર લોકોએ એને મશીન પહેરાવવાની સલાહ આપી. તો અમે મશીનની એ જોગવાઈ ના થઈ હતી. પછી અમે ઘરે જતા આવ્યા. પછી અમે જરાક આજુબાજુના લોકોને વાત કરી તો અમને ખબર પડ્યું કે એની હોમિયોપેથિક દવા કરીએ. તો અમને હોમિયોપેથિક દવાના જે ઇસ્માઇલ ખત્રી ડૉક્ટર કરીને હતા તે અમને જાણ મળી. તો બોડેલી એમનું એ હતું, તો અમે બોડેલી આવ્યા. તેમને અમે આ વાતચીત એ રીતે કરી તો એમણે મને એવું કીધું કે કંઈ વાંધો નહીં, બેફિકર રહો, આપણે એની દવા કરીએ. તો એટલું અમને આશ્વાસન મળ્યું કે ચાલો કોઈ ડૉક્ટરે તો દવા કરી, કેમ કે ENT ડૉક્ટરોએ તો મને સલાહ એ જ આપી દીધી કે એને મશીન પહેરાવવું પડશે. તો મને જરાક સ્ટ્રેસ વધી ગયો હતો. તો અમે ડૉક્ટર ઇસ્માઇલ ખત્રીની પાસે હોમિયોપેથિકની દવા લેવા આવ્યા. તો મને એવું થયું કે ચાલો એક તો દવા આપશે. તો પછી અમે એમની પાસેથી દવા લીધી ને કન્ટિન્યુ 1 વર્ષ અમે એમની પાસેથી દવા લીધી. તો અમને અલ્હમ્દુલિલ્લાહ એટલું સારું રિઝલ્ટ મળ્યું. અમે ત્યાર પછી પાછા ENT ડૉક્ટર પાસેથી એનો જે બેરા રેટનો રિપોર્ટ લઈને પાછો ફરીથી કરાવવા ગયા. તો અમને એની અંદર જે 90% ડિસેબલ હતું એનાથી અડધું કરીને 40% પર આવીને એનું ડિસેબિલિટી આવી ગઈ. તો એનાથી મારી છોકરીને સંભળાતું થઈ ગયું. જે સાંભળતી જ ના બિલકુલ, તો હવે સાંભળતી થઈ ગઈ. આયત સેટ કરીને એક કેસ મારી પાસે 1 વર્ષ પહેલા આવ્યો હતો. અહીંયા એ લોકો ઘણા બધા ટેસ્ટ કરાવીને આવ્યા હતા. ENT પાસે બી એ લોકોએ સલાહ લીધી હતી. સાહેબે એમને સારી સલાહ પણ આપી હતી. અલગ અલગ પેથીમાં અલગ અલગ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એ લોકોની કેપેસિટી નથી કે વોટેવર, એ લોકો અફોર્ડેબલ નહોતા એટલે મશીન કે એવી બધી વસ્તુ એમને ના કરાવી શક્યા. અને એ લોકો પછી હોમિયોપેથિક ટ્રીટમેન્ટ લેવા માટે અહીંયા બોડેલી શિફા હોમિયોપેથિક ક્લિનિકમાં મારી પાસે આવ્યા. આપણે એમને ટ્રીટમેન્ટ આપી અને એ છોકરી અત્યારે ઓલમોસ્ટ બધું બોલતી થઈ ગઈ છે, ચાલતી થઈ ગઈ છે. વોટેવર એ સાંભળી પણ શકે છે અને એને બધું જ ઓલમોસ્ટ નોર્મલ છે. એ આગળ ઇન્ટરવ્યુમાં બધું બતાવ્યું. એમના ફાધરે ઘણી બધી ડિટેલ આપણને આપી છે, તમે જોઈ શકશો વિડીયોની અંદર. હવે અત્યારે આયત ઓલમોસ્ટ બધી રીતે નોર્મલ છે. એ બોલી પણ શકે છે અને સાંભળી પણ શકે છે. એને હાલ કોઈ મશીનની રિક્વાયરમેન્ટ નથી. હવે એને મશીન પહેરવાની જરૂર પડતી નથી. ઓકે, ડન. હું બોડેલીથી શિફા હોમિયોપેથિક ક્લિનિક, ઇસ્માઇલ ખત્રી.